રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। વોર્ડ નંબર 6માં મતદાન કેન્દ્રને લઈને વિવાદ ઊભો થયો છે। આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે જે રજપૂત સમાજની વાડીમાં રાખવામાં આવેલા મતદાન કેન્દ્રને લઈને બૂથ કેપ્ચરિંગની ભીતિ ઊભી થઈ શકે છે એવી આશંકા છે। આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે કે મતદાન કેન્દ્ર તરત જ સરકારી ઇમારતમાં ખસેડવામાં આવે જેથી મતદાન નિષ્પક્ષ અને પારદર્શિકતાથી બની શકે। રાજપીપળા નગરપાલિકામાં બૂથ નંબર 6 તેમાં જે મતદાન કેન્દ્ર રાખ્યું છે એ ખરેખર રજપૂત સમાજની વાડીમાં રાખેલું છે। ભૂતકાળમાં પણ જ્યારે મતદાન કેન્દ્રો રાખવામાં આવતા હતા તો એ જગ્યા સિવાય સરકારી સ્કૂલોમાં ને એમાં રાખવામાં આવતું હતું। એટલે અમારો વિરોધ એ છે કે સમાજની વાડી સાથે માં જો તમે આ રીતે રાખો તો ભવિષ્યમાં નુકસાન થવાનું અને બૂથ કેપ્ચરિંગનો પણ ભય રહેલો છે, જેથી કરીને આ બૂથ અત્યારે જે છે ફાળવેલું છે રજપૂત સમાજની વાડીનું એ સમાજથી દૂર રહેવો જોઈએ એવો અમારો આગ્રહ છે। ચૂંટણી પંચને રજૂઆત કરી તેમણે કહ્યું કે ભાઈ આ પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર બૂથ ના હોવું જોઈએ। ભાજપ તરફથી કે અમને એવું કહ્યું કે અહીંયા તમારે કોઈ પ્રવેશ કરવો નહીં અને અહીંયા આગળ આવવું નહીં, જે જેના બેનનું નંબર અમારી પાસે છે। ગજેન્દ્રસિંહ ગોળ। આજરોજ અમે પ્રાંત ઓફિસના અંદર એક આવેદનપત્ર આપેલું છે કે વોર્ડ નંબર 6ની અંદર જે રાજપૂત સમાજની વાડીમાં મતદાન કેન્દ્ર ફાળવવામાં આવેલું છે તે મતદાન કેન્દ્રને ખસેડીને કોઈક સરકારી સુરક્ષા અને સલામતીના ભાગરૂપે સારી એવી કહી શકાય તેવી જગ્યા પર એને ખસેડવામાં આવે, કારણ કે આ કોઈ અમને એવો ડર છે, અમને એવી ભીતિ છે કે આ બૂથ કેપ્ચરિંગ થઈ શકે છે। કારણ કે રાજપૂત સમાજના પ્રવેશના દ્વાર પર જ કહેવાતી એવી વિશ્વની મોટી ભારતીય જનતા પાર્ટી દ્વારા આવા બેનરો મારવામાં આવેલા છે, બરાબર છે। તો આવા બેનરો મારેલા છે તો આ લોકશાહી છે, લોકશાહીમાં કહેવાતી આટલી મોટી પાર્ટી કેમ એના સિવાય કોઈ અન્ય પાર્ટી પ્રચાર પ્રસાર માટે ન જઈ શકે? જો અત્યારથી જ આ લોકો આવા બેનરો લગાવી દેતા હોય તો મતદાનના દિવસે ત્યાં પોતાનો મત નાખવા જશે તો તેની સુરક્ષા સલામતીની શું? આ કેન્દ્રો પર જે એજન્ટ બેસવાના તો શું ખરેખર એને જેન્યુનલી બેસવા દેશે? શું એમને ટોર્ચર કરવામાં ન આવે, એમના પર પ્રેશર બનાવવામાં ન આવે, અને એ વોર્ડ સિવાયના જે ઉમેદવારો છે શું એમને ડરાવવા ધમકાવવામાં ન આવે? ઘણું બધું થઈ શકે છે। માટે આ ચૂંટણી પંચને અમારી વિનંતી છે કે આ બૂથને તાત્કાલિક ધોરણે ચેન્જ કરવામાં આવે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી અમે આજરોજ લેખિતમાં આવેદનપત્ર આપેલું છે। ચૂંટણી પંચે અમારી અરજી રિસીવ કરી લીધી છે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। તમારા મતે આ જગ્યાથી હટાઈને કઈ બાજુ મૂકવા જોઈએ? આ જગ્યા સરકારી કોઈ પણ શાળાઓ છે, જેમ કે રાજેન્દ્ર હાઈસ્કૂલ છે, ક્લબ છે, કે આ તો બીજી સિવિલ હોસ્પિટલ પણ અત્યારે હાલમાં ખાલી બિલ્ડિંગ થઈ ગઈ તો એને રિનોવેટ કરીને એ જગ્યાને પણ કરી શકાય। ત્યાં તો અહીંયા લાલ ટાવર પાસે પણ સરકારી શાળા અહીંયા આવેલી છે, તો ત્યાં બીજા ઘણા બધા એવા સ્થળ છે કે જ્યાં આપણે એને સ્થળ બદલી શકીએ। અર્જુનભાઈ માછી, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લામાં।